સ્વાગત છે મિત્રો તમારું આજના વિડીયોમાં. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના જે મકાનો બહાર પાડ્યા હતા એમાં એક ફોર્મ ભરવાનું આવે છે જેને સોગંદનામું કહેવાય છે અને અંગ્રેજીમાં એને સેલ્ફ ડિક્લેરેશન પણ કહેવાય છે. તો આ સેલ્ફ ડિક્લેરેશન કે સોગંદનામાનું નામ તમે ઘણી બધી જગ્યાએ સાંભળ્યું હશે અને ખાસ કરીને ગુજરાતની યોજનાઓમાં તમારે સોગંદનામું ભરવાનું હોય છે. અમુકવાર એને એફિડેવિટ થ્રુ તમારે વકીલ જોડે પણ ભરાવવું પડે છે ને. અને વધારે 2019 કે 20 પછી તમારે સોગંદનામામાં વકીલના એફિડેવિટની જરૂર પડતી નથી, તો તમારે જાતે જ ફોર્મ ભરવાનું હોય છે. પણ તમે જે ફોર્મ સોગંદનામું ભરો છો એ અમુકવાર ખોટી રીતે ભરી દો છો, જેથી તમારું ફોર્મ રિજેક્ટ થઈ જાય છે. તો તમારું ફોર્મ રિજેક્ટ ના થાય એ બી સોગંદનામાના લીધે તો તમારે આ વિડીયો ધ્યાનથી જોવાનો છે. આમાં હું તમને સરળ ભાષામાં સોગંદનામું કઈ રીતે ભરવાનું છું એ સૌ સાદા શબ્દોમાં સમજાવવાનો છું. તો તમે આ વિડીયો ધ્યાનથી જુઓ અને વિડીયોમાં બતાવેલી ફોર્મ ભરવાની રીતને ફોલો કરો, જેથી તમારા સોગંદનામાના લીધે જે ફોર્મ રિજેક્ટ થાય છે એ ક્યારેય રિજેક્ટ નહીં થાય. જો તમે અમારા યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જઈને સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન દબાવી દો, જેથી આગળ આવનારી કોઈ પણ માહિતી કે પરીક્ષાલક્ષી કે કોઈ બી યોજનાઓ તમની નોટિફિકેશન તમને અમારા યુટ્યુબના નોટિફિકેશનથી તમારી સુધી પહોંચાડી શકું. તો શરૂ કરીએ મિત્રો આજનો વિડીયો, અને એમાં જોવાનું છે કે સોગંદનામા ભરવાની સાચી રીત શું છે. તો સૌથી પહેલાં આપણે જોઈ લઈએ કે એમાં આપણે ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સ કયા કયા પાસે રાખવાના છે સોગંદનામા ભરતી વખતે. તો સૌથી પહેલાં તમારી જોડે તમારું આધાર કાર્ડ હોવું ફરજિયાત છે. તમારી જોડે તમારું આધાર કાર્ડ તો હોવું જોઈએ 100%. પછી જો તમે ભાડે રહેતા હોય તો તમારે ભાડા કરાર સાથે રાખવાનું છે. જો લાગુ પડે તો જો તમારી જોડે પોતાનું મકાન હોય તો તમારે આધાર કાર્ડથી કામ થઈ જશે. તમારો આવકનો દાખલો તમારી પાસે રાખવાનો છે. તમારો જાતિનો દાખલો, જો તમે SC ST કે SC BC કેટેગરીમાં ફોર્મ ભરતા હોય તો તમારે જાતિનો દાખલો તમારે પાસે રાખવાનો છે. અને જો તમે જનરલ કેટેગરીમાં ફોર્મ ભરતા હોય તો તમારે જાતિનો દાખલો સાથે રાખવાની જરૂર નથી, કેમ કે એમાં જાતિનો દાખલો હોતો જ નથી. તો શરૂ કરીએ મિત્રો આગળ. તો જોઈએ સોગંદનામું. તો સોગંદનામું ભરવાની છે. અહીંયા તમારે જે સૌથી પહેલાં અહીંથી હું સહી કરનાર અહીંયા તમારું પૂરું નામ લખવાનું છે, જે આધાર કાર્ડ પ્રમાણે લખવાનું છે. જે બી તમે આધાર કાર્ડ તમે જે કીધું પાસે રાખવાનું છે, તમારે આધાર કાર્ડ પ્રમાણે તમારી સરનેમ આગળ હોય તો તમારે એવી પ્રમાણે જ તમારે લખવાનું છે. તો તમારે આધાર કાર્ડ પ્રમાણે અહીં નામ, અહીંયા વર્ષ આશરે ઉંમર લખવાની છે. તો આધાર કાર્ડમાં જે તમે સન લખેલું છે, ધારો કે તમારી જો આપણે અહીંયા કેલ્ક્યુલેટર ઓપન કરી લઈએ, તમને શીખવાડું હું. ધારો કે 1980માં જન્મ થયો હોય તો આજે 2025 થઈ ગઈ, તો તમારી ઉંમર થઈ ગઈ 45 વર્ષ. તો અહીંયા તમારે 45 લખવાનું છે આધાર કાર્ડ પ્રમાણે. આધાર કાર્ડમાં જે વર્ષ લખ્યો હોય તમે આજના વર્ષમાંથી માઇનસ કરી દેવાનું, એ પ્રમાણે તમારે ઉંમર વર્ષ લખવાનું છે. તમારે ધંધો, તમે નોકરી કરતા હોય તો અહીંયા તમારે નોકરી લખવાની છે. અને જો તમે છૂટક મજૂરી કરતા હોય તો તમારે અહીંયા છૂટક મજૂરી કે મજૂરી લખતા હોય. અને જો તમે ધંધો કરતા હોય તો અહીંયા ધંધો નથી લખવાનો, અહીંયા તમારે વેપાર લખવાનું છે. વેપાર, અહીંયા ધંધામાં ધંધો ના આવે, તમારે ધંધામાં વેપાર લખવાનો છે. રહેવાસી, તો આધાર કાર્ડમાં જે તમારું સરનામું હોય તમારે એ લખવાનું છે. કાં તો તમે જો ભાડે રહેતા હોય તો તમારે ભાડા કરારમાં જે સરનામું લાઇટ બિલમાં લખ્યું હોય એ લખવાનું છે. તમારે હાલનું સરનામું લખવાનું છે જ્યાં તમે અત્યારે રહો છો. એ પ્રમાણે તમારું તાલુકો, આધાર કાર્ડમાં જો તમારે અમદાવાદ તાલુકો હોય તો અમદાવાદ, દસક્રોઈ તાલુકો હોય તો દસક્રોઈ, તો અમદાવાદમાં રહેતા હોય તો અમદાવાદમાં બીજા 10 તાલુકાઓ પડે છે. તો એ પ્રમાણે તમારો તાલુકો કયો લાગે છે એ લખવાનો છે. અમદાવાદ જિલ્લામાં પછી જિલ્લો તો અમદાવાદ જ આવે, અમદાવાદ શહેર બી લખી શકો છો તમે. તમારો ધર્મ, તમે હિન્દુ ધર્મ, મુસ્લિમ ધર્મ, ખ્રિસ્તી ધર્મ, જે તમે જે ધર્મના હોય, જે ધર્મને માનતા હોય એ ધર્મ તમારે લખવાનું છે. આના પછી તમારે વિગત તમારે વાંચી લેવાની કે ભારત દેશના કોઈ પણ સ્થળે મારા પતિ પત્ની કે સભ્યના નામે માલકીનું રહેઠાણનું મકાન કે જમીન નથી. એ બધી તમારી જે બી શરતો છે એ વાંચવાની છે, એ ધ્યાનથી વાંચી લેવું. પછી જે મારી તથા મારા કુટુંબની છેલ્લા વર્ષની બધા સાધનોમાંથી વાર્ષિક આવક, તો તમે જે આવકનો દાખલો બનાવ્યો છે ને એ આવકના દાખલા પ્રમાણે
તમારે અહીં તમારી આવક લખવાની છે. અંદાજિત ના લખતા, કેમ કે તમારે ત્યાં પ્રમાણ આપવો પડે છે. એટલે તમારે આવકના દાખલામાં જે આવક લખી હોય એ આવકના દાખલા પ્રમાણે જ તમારે અહીંયા આવક લખવાની છે. અહીંયા તમારે ત્રીજા નંબર પર હું ખાલી જગ્યા કેટેગરીનો વ્યક્તિ છું. તો કેટેગરીની વાત આવે તો તમારી જોડે જો SC ST કે SC BC કે બીજા કોઈ કાસ્ટનો તમારી જોડે દાખલો હોય તો તમારે અહીંયા એ જે દાખલો હોય એમાં લખેલું હોય કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, તો એ બધા તમારે ત્યાં દાખલાની ઉપર લખેલું જ હશે. તો જાતિના દાખલા પ્રમાણે અહીંયા તમારી કેટેગરી લખવાની છે. જો તમારી કોઈ કેટેગરી આવતી નથી તો અહીંયા જનરલ લખીને તમારે આગળ જવા દેવાની છે. એના પછી તમારી શરતો છે એ તમારે શરતો વાંચવાની છે. આ બધી શરતો તમારે વાંચી લેવાની છે. ધ્યાન પર હું વાંચવા જઈશ તો વિડીયો બહુ લાંબુ થઈ જશે, બરાબર. તમારે વાંચી લેવાની છે આ બધી. ઉપરોક્ત વિગતો કોઈ ખોટી ઠરે તો મ્યુનિસિપલ કોર્પોરેશન જે કોઈ નિર્ણય લેશે તે કબૂલ અને મંજૂરને બંધન કરતા રહેશે. આ બધી તમારી શરતો વાંચી લેવાની છે. અહીંયા તમારું સ્થળ, તમે અત્યારે જ્યાં હાલમાં રહો છો, તમે સાણંદમાં રહેતા હો તો સાણંદ, અમદાવાદ શહેરમાં રહેતા હો તો અમદાવાદ, તમે જ્યાં રહેતા હો ત્યાં તમારું સ્થળ. આમ ખાસ કરીને તમારે અમદાવાદ આવે છે એટલે અમદાવાદ લખવાના. તમે આજની તારીખ લખવાની, એટલે જ્યારે તમે ફોર્મ ભરતી વખતે જે તારીખ હોય એ તારીખ લખવાની. જેમ કે આજે 23 તારીખ થઈ તો આજે 23/9/2025, તો એ તારીખ તમારે લખવાની છે. અહીંયા અરજદારની સહી કરાવી લેવાની છે તમારે, કાં તો અહીંની સામે કરાવી લેવાની છે, બરાબર. અહીંયા અરજદારનું નામ લખવાનું છે જે આધાર કાર્ડ પ્રમાણે જ લખવાનું છે. એટલે જ તમને શરૂઆતમાં બતાવી દીધું હતું કે તમારે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે. આધાર કાર્ડ, જો ભાડા કરાર લાગુ પડતું હોય તો ભાડા કરાર, આવકનો દાખલો અને જાતિનો દાખલો. એટલે જ તમને શરૂઆતમાં બતાવે કે આટલા દાખલાની જરૂર પડશે. આ પ્રમાણે તમારે ભરી દેવાનું છે, બરાબર. જો મિત્રો તમને આ વિડીયો સરસ લાગ્યો હોય, તમને કામનો લાગ્યો હોય અને જેને આ વિડીયોની જરૂર હોય તેને તમે શેર કરી દેજો અને મારા વિડીયોને લાઈક કરી દેજો. અને જો તમારા અમે યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો અમારા ડેવલપમેન્ટ બાય જઈને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકન દબાવી દો, જેથી આગળ આવનારી કોઈ પણ માહિતી કે યોજનાલક્ષી કોઈ બી બાબતો તમને નોટિફિકેશન દ્વારા પ્રાપ્ત કરવી હોય તો અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જઈને સબસ્ક્રાઈબ કરી લો, જેથી પહેલાં ધોરણે તમારે સુધી આ માહિતીઓ પહોંચાડવામાં આવે. આભાર.